ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો। આજના વિડીયોમાં આપણે યશ સોનીની અપકમિંગ મૂવી ડેની જીગર વિશે વાત કરીશું। આ મૂવીના ડાયરેક્ટર છે કૃષ્ણદેવ યાજ્ઞિક, જેમને છેલ્લો દિવસ, કરસનદાસ 2 એન્ડ યુઝ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે અને એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક નવું રીતે નવી મૂવી, નવા પ્રકારની મૂવી લાવતા હોય છે, જેવી કે બોલિવૂડમાં હોય છે। તો કૃષ્ણદેવ યાજ્ઞિકની આ અપકમિંગ મૂવી ડેની જીગર એકમાત્ર, એ મૂવીના મેન લીડ રોલમાં આપણને યશ સોની જોવા મળવાના છે, જેઓ એક સુપર કોપ્સમાં એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં હશે। આ મૂવીના આખું ટ્રેલર જોયા બાદ આ મૂવીમાં સ્ટોરીમાં આપણને જોવા મળે છે કે એક ચોરની ગેંગ છે જે એન્ટિક મૂર્તિઓની ચોરી કરે છે અને ડેની જીગર એકમાત્ર એટલે કે યશ સોની આપણા એ આ ચોરોને પકડશે। મૂવીમાં આપણને ઘણા બધા કોમેડી સીન્સ પણ બતાવ્યા છે, જેમાં કે હિરોઈન એટલે ડરી જતી હોય છે ને ત્યારે ડેની જીગરે પોતાના સિગરેટ એના ગરદન ઉપર રાખીને સળગાવે છે। આવી પ્રકારની કોમેડી આપણને બતાવવામાં આવી છે। આવી બધી કોમેડી એટલે ગોલમાલ જેવી મૂવીઝ આપણે બોલિવૂડમાં જોઈ છે, એ પ્રકારની કોમેડી આપણને આમાં બતાવવામાં આવી છે। હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની મૂવી કઈ રીતે ચાલે છે કે નથી ચાલતી, હિટ થાય છે કે ફ્લોપ થાય છે, એ આપણે હવે જોવાનું રહેશે। પરંતુ કૃષ્ણદેવ યાજ્ઞિક રાડો જેવી સુપરહિટ ફિલ્મ લઈને આવ્યા હતા। એ ફિલ્મની સ્ટોરી પણ સારી હતી, પણ ઓડિયન્સે એટલું સપોર્ટ ના કર્યું। તો શું ડેની જીગર એકમાત્ર આ મૂવી સફળ રહેશે કે નહીં? આ મૂવીના ટ્રેલરમાં સોંગ એ બધું પણ રાખવામાં આવ્યું છે, પણ ગુજરાતી સોંગ્સને એટલો બધો પ્રતિસાદ પણ નથી મળતો। પણ યશ સોનીના હમણાંથી મૂવી ઘણા બધા હિટ જતા હોય છે। નાડી દોસ્ત પછી એમના એકાએક મૂવી ઘણા બધા હિટ ગયા છે। એમની એક વેબ સિરીઝ પણ આવવાની હતી ઓહો ગુજરાતી ઉપર, મિસિંગ, પણ એ હજુ સુધી આવી નથી। તો તમને આ મૂવી કેવું લાગશે એ તમારે જણાવવાનું છે। મળીશું નવા વિડીયોમાં મારી ચેનલમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો।